લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું સ્વાગત કરવામાં આવે છે. બેટા, આપણે લાસ્ટ લેક્ચરની અંદર દાખલા નંબર 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. અત્યારે આપણે કયું પ્રકરણ ચાલે છે? 10મું પ્રકરણ. એમાં 10મું પ્રકરણનું નામ શું છે? 10મો અને 100મો ભાગ. એમાં આપણે પાના નંબર 32 ઉપર દાખલા નંબર 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. બરાબર છે. આજે દાખલા નંબર 7 અને જે કાંઈ નાનું છે એનો જ આપણે આજે અભ્યાસ કરવાનો છે. ચાલો હવે તમને આપણે વાત કરીએ તો કઈ ફેબ્રુઆરી છે? આજે વિડીયો છે તે દિવસે આજે 2 ફેબ્રુઆરી છે. કેટલી ફેબ્રુઆરી છે બેટા? 2. તો જ્યાં આગળ છે ત્યાં આગળ આજે આપણે પહેલાં ડેટ લખી નાખીએ, 2/2/2021 અને કયો વાર છે? મંગળવાર. ઓકે, ચાલો દરેક સ્ટુડન્ટે પણ લખી નાખ્યું એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે કયા દિવસે આ કામ કર્યું હતું. બરાબર છે. હવે જુઓ, તમને એવું કીધું છે શબ્દમાં લખો. હવે તમને મેં પહેલાં પણ શીખવ્યું હતું, પોઈન્ટ પછી જમણી બાજુ એક સંખ્યા હોય તો દશાંશ કહેવાય, અને જમણી બાજુ જો બેટા 2 સંખ્યા હોય પોઈન્ટ પછી તો એને શું કહેવાય બેટા? શતાંશ કહેવાય. શું કહેવાય છે? શતાંશ કહેવાય છે. ચાલો હવે અહીંયા તમને લખવાનું છે, શબ્દમાં લખો. હવે પોઈન્ટની પહેલાં જ્યારે તમે ડાબી બાજુ જુઓ છો, આ પોઈન્ટની કઈ બાજુ થઈ? ડાબી બાજુ. ના કઈ બાજુ છે? જમણી બાજુ. પોઈન્ટની ડાબી બાજુ 0 છે એટલે કાંઈ કહેવાની જરૂર નથી. પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, એટલે કે 4 છે. એટલે પોઈન્ટ પછી પહેલી સંખ્યા થઈ. તો આને આપણે શબ્દમાં લખવું હોય તો શું લખાય? 4 દશાંશ. ઓકે, ચાલો એવું જ છે. પછી 0.8 એટલે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે કે દશાંશ. તો અને પોઈન્ટ પહેલાં કાંઈ છે નહીં, તો અહીંયા પણ આપણે લખવાનું છે 8 દશાંશ. ઓકે, ચાલો હવે તમે ત્રીજું જુઓ, 1.6 એટલે આ પોઈન્ટની પહેલાં ડાબી બાજુએ એક સંખ્યા આપી છે. બરાબર, તો એને એકમ કહેવાય બેટા. શું કહેવાય? એકમ કહેવાય. તો જે પોઈન્ટ પહેલાંની સંખ્યા છે એને આપણે પૂર્ણાંક કહીશું, અને પોઈન્ટ પછી 6 છે એટલે કે એક સંખ્યા છે એટલે દશાંશ. તો અહીંયા આપણે શું લખવાનું? તો કે લખવાનું 1.6 દશાંશ. ઓકે, એની પછી તમે જુઓ દાખલા નંબર 4 છે, 14.9. કેટલા આપ્યા છે? 14.9. હવે પોઈન્ટની પહેલાં ડાબી બાજુ આપણે જોઈએ તો આ કઈ સંખ્યા છે બેટા? એકમ. અને આ કઈ સંખ્યા છે? દશક. અને પોઈન્ટ પછી જમણી બાજુ પહેલી સંખ્યા આવે એને દશાંશ કહેવાય, બીજી સંખ્યા આવે એને શતાંશ કહેવાય. પણ અહીંયા તો પોઈન્ટ પછી એક સંખ્યા છે 9 એટલે એ દશાંશ છે, અને પોઈન્ટ પહેલાં 14 આપેલા છે. એટલે પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એને આપણે કહીશું પૂર્ણાંક. શું કહેશું? પૂર્ણાંક. તો અહીંયા આપણે શબ્દમાં લખવાનું 14.9 દશાંશ. 14.9 દશાંશ. ચાલો બેટા, હવે એની પછી પાંચમું તમને દેખાય છે 0.25. પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે બેટા? 2. પોઈન્ટ પછી પહેલી સંખ્યા છે એને દશાંશ કહેવાય, અને પોઈન્ટ પછી બીજી સંખ્યા છે એને શું કહેવાય? શતાંશ. શતાંશ એટલે 100. પોઈન્ટ પછી 2 સંખ્યા હોય એટલે છેદમાં કેટલા મૂકવા પડે? 100. એ પણ મેં તમને શીખવાડી, પણ અત્યારે આપણે એની જરૂર નથી. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. 25. એટલે અહીંયા ઘડી આપણે લખી શકીએ 25 શતાંશ. શું કહેવાનું? 25 શતાંશ. ઓકે, આ શબ્દમાં લખ્યું કહેવાય. એની પછી જો બેટા જુઓ, પોઈન્ટ પહેલાં એક સંખ્યા છે એકમમાં, અને અહીંયા દશાંશ અને શતાંશ. પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે શતાંશ કહેવાશે. પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એને પૂર્ણાંક કહેવાશે. તો અહીંયા આપણે લખી શકીએ કે 6.75 શતાંશ. ઓકે, ચાલો હવે છે પોઈન્ટ પછી 2 સંખ્યા જુઓ, 0.09. હવે જો પોઈન્ટ પછી આ ડાબી બાજુ તો 0 જ છે એટલે એ કાંઈ સવાલ નથી, પણ પોઈન્ટ પછીની તમે જો સંખ્યા જુઓ ને બેટા તો 0 પોઈન્ટ કેટલા છે? 9 છે. બરાબર, એટલે પોઈન્ટ પછી પહેલી સંખ્યા છે એ દશાંશ છે, અને બીજી સંખ્યા છે એ શતાંશ. તો અહીંયા આપણે 0 0 તો કાંઈ લખતા નથી, તો અહીંયા શું લખવાનું બેટા? 9 શતાંશ. કેમ શતાંશ લખ્યું? કારણ કે પોઈન્ટ પછી કેટલાની સંખ્યા હતી? બીજી. પોઈન્ટ પછી પહેલી સંખ્યાને દશાંશ કહેવાય અને બીજી સંખ્યાને શતાંશ કહેવાય, એટલા માટે 9 શતાંશ. શતાંશ એટલે 100. બરાબર છે. હવે એની પછી તમને આપ્યું છે 3.07. એટલે પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એ પૂર્ણાંક છે,
અને પોઈન્ટ પછી દશાંશ અને સત્તાંશ. તો અહીંયા તમારે લખાય 3.7 શું લખાય? 3.7 સત્તાંશ. ઓકે, ચાલો જોઈ લો બધા જ તમને. પહેલામાં લખાય છે 0.14 છે એટલે 4.8. પોઈન્ટ પહેલાં જે ડાબી બાજુની સંખ્યા છે એને પૂર્ણાંક, તો કે 1.6, 14.9, પછી પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 25 પછી 6.75. પોઈન્ટ પછી જમણી બાજુ કેટલી સંખ્યા છે? 2 ને ડાબી બાજુ 1 એટલે કે 6.75. પોઈન્ટ પછી 2 તો 9. પોઈન્ટ પહેલાં એક સંખ્યા છે એટલે એને પૂર્ણાંક કહેવાય 3.7. ઓકે, હવે આ તમારો દાખલા નંબર 7 કે આ જે સંખ્યાઓ છે એને દશાંશ સંખ્યાઓને કઈ રીતે શબ્દમાં લખાય. જો બેટા જમણી બાજુ પોઈન્ટ પછી પહેલી સંખ્યા એક સંખ્યા આવે તો એ દશાંશ એટલે કે તો છેદમાં કેટલા મૂકવા પડે? 10. અને પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં કેટલા મૂકવા પડે બેટા? 100. બરાબર છે. ચાલો હવે આપણે પાના નંબર 33 અને દાખલા નંબર 8નો અભ્યાસ કરીશું. ચાલો હવે તમને તમારી સ્ક્રીન ઉપર દાખલા નંબર 8 દેખાય છે. હવે તમને એવું કહે છે કે અંકમાં લખો 5.7. 5 પૂર્ણાંક એટલે પૂર્ણાંક જે પોઈન્ટ પહેલાંની સંખ્યા, 7 દશાંશ છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે? 1. એટલે અહીંયા તમારે લખાય 5.7. પૂર્ણાંક સંખ્યા છે એને પોઈન્ટની ડાબી બાજુ લખવાની અને પછી જે સંખ્યા છે એને પોઈન્ટ છે એને જમણી બાજુ લખવાના. એની પછી છે 13.9. તો 13 જે છે એને આપણે પોઈન્ટની પહેલાં અને 9 દશાંશ એટલે 9. તો તમારે જવાબ આવી જાય 13.9. પછી કીધું છે 18.12. જો સત્તાંશ આવ્યા એટલે પોઈન્ટ પછી જમણી બાજુ બે સંખ્યા હશે, બરાબર ને? ચલો 18.12. જો આ બેટા દશાંશ અને આ સત્તાંશ થઈ ગયું. એની પછી છે 15 પૂર્ણાંક એટલે પૂર્ણાંક છે એ તો પોઈન્ટ પહેલાં છે એ તમને ખબર જ છે, પણ 2 સત્તાંશ એટલે પોઈન્ટ પછી સત્તાંશ 2 એટલે ખાલી એક જ સંખ્યા આવી 2, પણ સત્તાંશ કીધું છે એટલે આગળ એક તમારે શું મૂકવો પડે? 0. બરાબર છે. તો અહીંયા તમારે લખાય 15.02. જો આ 15 પૂર્ણાંક પછી આ દશાંશમાં કાંઈ નથી ને સત્તાંશમાં 2. પછી કીધું છે 7.77. એટલે 7 પૂર્ણાંક એ પોઈન્ટ પહેલાં આવી ગયા ડાબી બાજુએ, બરાબર. સત્તાંશ એટલે બે સંખ્યા હોવી જોઈએ, પણ 77 એટલે 1 અને 2 સંખ્યા થઈ જાય છે. ચાલો હવે કીધું છે ખાલી 7 સત્તાંશ, પૂર્ણાંકમાં કાંઈ છે નહીં તો આપણે શું મૂકશું? 0. અને સત્તાંશ, બરાબર, એટલે દશાંશમાં કાંઈ નથી એટલે 0 અને સત્તાંશમાં 100 થઈ ગયું. હવે તમને એવું કીધું છે 64 સત્તાંશ, પૂર્ણાંકમાં કાંઈ નથી તો ત્યાં મૂકી દેવાના 0 અને સત્તાંશ કેટલા? 64 તો 0.64. ઓકે, પછી કીધું છે 1.6. એક પૂર્ણાંક એટલે અહીંયા કડી કેટલા લખવાના બેટા? 1. પછી 6 દશાંશ એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા. દશાંશની વાત કરીએ એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવે જમણી બાજુ, બરાબર. હવે પૂર્ણાંક છે એ પોઈન્ટ પહેલાં અને ડાબી બાજુએ આવતી સંખ્યા છે, બરાબર. ચાલો હવે તમને તમારી સ્ક્રીન ઉપર આખો દાખલો વ્યવસ્થિત રીતે દેખાય છે. બેટા આપણે પહેલાં અંકમાં શબ્દમાં લખતા જોયું અને હવે આપણે શેમાં લખવાનું જોયું બેટા? અંકમાં કઈ રીતે લખાય એ દાખલો જોયો છે. હવે તમને દાખલા નંબર 9માં એવું કીધું છે કે નીચેની સંખ્યાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો. દશાંશ અપૂર્ણાંક એટલે બેટા પોઈન્ટવાળી સંખ્યામાં ફેરવવાના છે. હવે જો તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે 5/10 એટલે છેદમાં 10 છે, એનો મતલબ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હશે બેટા? 1. અને ઉપર પણ આપણી પાસે એક સંખ્યા તો છે જ તે, એટલે અહીંયા લખી શકાય 0.5. ઓકે, ચાલો હવે એની પછી બીજી સંખ્યા છે 14/100 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય? 2 સંખ્યા હોય, બરાબર છે. અને જે તમારી પાસે છે જ તે, બરાબર, એટલે અહીંયા લખી નાખવાનું 0.14. ચાલો એની પછી છે 8/100. ઓકે, ચાલો પહેલાં તો 0 તો કરી જ નાખવાનો છે. હવે 100 1 અને 2 હોવી જોઈએ સંખ્યા, પણ આપણી પાસે તો કેટલી છે બેટા? એક જ છે. તો જે સંખ્યા નથી દશાંશની અંદર ત્યાં શું મૂકી દીધો? 0.
ચાલો હવે તમને એવું કીધું છે 93/100 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 2 સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા તમારે જવાબ લખવાનો 0.93. ચાલો દેખાય છે તમને? ઓકે, સરસ. ચાલો બેટા, હવે તમને દેખાય છે પોઈન્ટ. આ તમે જુઓ આ બાજુ સાઈડમાં, તો આને મિશ્ર સંખ્યામાં આપણે એવી રીતે વાંચી શકીએ કે 2.757. 57 કેમ વાંચ્યા? કારણ કે નીચે કેટલા છે બેટા? 100, એટલે કે 2 મીંડા છે, બરાબર? 100 છે. તો હવે જે આ સાઈડમાં સંખ્યા આપી છે ને બેટા, એ સંખ્યાને પૂર્ણાંક કહેવાય. એટલે એ સંખ્યા પોઈન્ટની પહેલાં આવી જાય. ઓકે, આટલું દરેકની સમજે. હવે અહીંયા ઘડી કેટલા છે? 2 મીંડા. ને આપણી પાસે તો કેટલી સંખ્યા છે બેટા? એક જ. તો એ લખી નાખો. જ્યાં સંખ્યા નથી દશાંશની અંદર ત્યાં શું મૂકી દીધા? 0. જો 100 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 2. પણ આપણને તો ઉપર ખાલી 7 જ આપેલા હતા. ઓકે, તો આ રીતે લખી શકાય. જો હવે પોઈન્ટ આ જે સંખ્યા છે એને આપણે મિશ્ર સંખ્યામાં વાંચવું હોય તો એવું વાંચી શકીએ કે 4.28/100. બરાબર? એટલે તો 4.28 એવું વાંચી શકીએ. બરાબર? 4.28/100 એવું પણ બોલી શકીએ શબ્દમાં. તો કે 4.28. પોઈન્ટ પછી અહીંયા આગળ જે આ જે સાઈડમાં જે સંખ્યા આપી છે આપણને બેટા, એ આપણી પૂર્ણાંક સંખ્યા કહેવાય. એને પોઈન્ટની ડાબી બાજુ લખી નાખવાની છે. બરાબર? હવે 28 છે એટલે નીચે 2 છે મીંડા, તો 2 સંખ્યા છે. ઓકે, ચાલો તો આપણે સીધું લખી નાખશું. થઈ ગયું? ચાલો હવે છે 312/10. જો બેટા આવી સંખ્યા તમને પહેલી વખત આવી છે. બરાબર? તો શું કરવાનું? હવે નીચે તો કેટલી સંખ્યા છે બેટા? એક જ મીંડું છે. એટલે પાછળથી આપણે આ બાજુ જે છે તેથી એક પોઈન્ટ કાપવાનો. એક મીંડું હોય તો 1, 2 હોય તો 2. અહીંયા એક જ છે તો આપણે શું કરશું કે 2 આવી જાય પછી એક પોઈન્ટ લખી નાખશું અને પછી 31. થઈ ગયું? હવે જો આને વાંચવું હોય તો તમે કેવી રીતે વાંચી શકો? 31.2. કેવી રીતે વંચાય? 31.2. ચાલો હવે એની પછી જે 8મી સંખ્યા આપેલી છે એ 24.3 એમ વંચાય. બરાબર? તો જે સાઈડમાં આપી છે એ તો પૂર્ણાંક જ છે તો 24, અને નીચે એક જ મીંડું છે તો પોઈન્ટ પછી પહેલી સંખ્યા 3 આવી ગઈ. 24.3. ચાલો થઈ ગયું? ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 10 કે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. બરાબર? શુદ્ધ અપૂર્ણાંકમાં લખો. હવે શું કરવાનું છે? જે તમે અહીંયા આગળ દશાંશ સંખ્યામાં લખતા હતા ને એ હવે આવી રીતે આપણે લખવાનું છે. બરાબર? આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ચાલો, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા? 1. એટલે 3/છેદમાં કેટલા આવે? તો કે 10 આવે. ચાલો, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. બરાબર? તો છેદમાં કેટલા આવે બેટા? 100. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? આ 1 અને આ 2. તો શું લખવાનું બેટા? 8/100. કારણ કે 2 સંખ્યા છે એટલે 2 મીંડા મૂકવાના જ હોય. એ વાત આપણે યાદ રાખવાની. ચોથામાં પણ એવું છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો આપણે શું લખવાનું બેટા? 37/100. બરાબર? અહીંયા પણ તમે જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા? 2 સંખ્યા. બરાબર? તો કેટલા મૂકવાના? છેદમાં 100. ચાલો, અહીંયા પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા? 2. તો શું કરવાનું? 92/100. ઓકે, અહીંયા પણ પોઈન્ટ પછી પાછી 2 સંખ્યા. ઓકે, ચાલો તો એના છેદમાં પણ 100. અહીંયા પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને આ 2, એટલે એમાં પણ છેદમાં કેટલા આવશે બેટા? 100. ચાલો, જ્યારે આ રીતે ફેરવવાનું ત્યારે ધ્યાન રાખજો. પોઈન્ટ પછી 1 સંખ્યા હોય તો છેદમાં કેટલા મૂકવાના? 10. પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો છેદમાં 100. આપણે કયા સ્વરૂપમાં ફેરવું કહેવાય બેટા? શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં ફેરવું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. હવે આ જે છે આપણે દશાંશ સ્વરૂપમાં લખતા હતા. બરાબર છે? 0, 2.7 ને 4. એ દશાંશ સ્વરૂપ હતું. આ દશાંશ સ્વરૂપ છે ને આ કયું સ્વરૂપ થઈ ગયું? શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ. પોઈન્ટ પછી 1 સંખ્યા હોય તો છેદમાં 10. પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો છેદમાં કેટલા મૂકવાના છે? 100. ચાલો, હવે તમને જે દાખલા નંબર 11 આપ્યો છે એમાં તમને એવું કીધું છે મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખો. હવે તમને આ સરસ રીતે આવડે છે. જે તમને પોઈન્ટ પહેલાંની સંખ્યા દેખાય છે ને બાળકો, એ શું છે બેટા? પૂર્ણાંક છે આપણો. કયો છે? પૂર્ણાંક. અને પોઈન્ટ પછી 1 સંખ્યા હોય તો છેદમાં કેટલા લખીએ છીએ બેટા? 10. જો તમને અહીંયા જે સંખ્યા આપેલી હતી ક્યાં આપી હતી? અહીંયા. આ દેખાય છે 2. તો આ જે પોઈન્ટ પહેલાંની સંખ્યા છે એને આ રીતે સાઈડમાં લખી નાખવાની. પછી પોઈન્ટ પછી 1 સંખ્યા હોય તો 10 ને 2 સંખ્યા હોય તો 100. ચાલો આપણે કરીએ.
આ પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એને આમ સાઈડમાં લખી નાખો. હવે પોઈન્ટ પછી 7 એટલે એક સંખ્યા છે, તો 7/10. આ તમારું કયું સ્વરૂપ થઈ ગયું? મિશ્ર સ્વરૂપ. પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એને આ રીતે સાઈડમાં લખી નાખવાની છે. ચાલો હવે અહીંયા કેટલા લખવાના? 5. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2, તો છેદમાં કેટલા લખી નાખવાના? 100. સમજાય છે? સરસ. ચાલો હવે આગળનો દાખલો જોઈ લઈએ આપણે. તો શું કહે છે બેટા? જુઓ તો કે 9, બરાબર છે, અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2, તો છેદમાં કેટલા મૂકવાના બેટા? 100 મૂકવાના. હવે દરેકને સમજાઈ ગયું હશે. હવે જુઓ 37, બરાબર છે. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા? 1, એટલે 6 ઉપર અને 10 નીચે, અને આ વસ્તુ આપણે ક્યાં મૂકી દેવાની? સાઈડમાં, બરાબર છે. હવે પોઈન્ટ પછી તમે જો આ જે સંખ્યા છે એ તો અહીંયા લખવાની જ છે. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2, ચાલો 2 ઉપર અને 100 નીચે. ચાલો હવે 8 સાઈડમાં લખી નાખો. 1 અને 2 સંખ્યા એટલે છેદમાં કેટલા આવશે? 100. આને વંચાઈશું તો કે 8.50/100. ઓકે. ચલો હવે 6 એટલે એ સાઈડમાં લખશું આપણે. ચલો 18, 1 અને 2 સંખ્યા, બરાબર, એટલે એના છેદમાં કેટલા મૂકવાના બેટા? 100. થઈ ગયું. હવે 29 એટલે 29 પછી પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 29/100. આ જે તમે પહેર્યું એને કયું સ્વરૂપ કહેવાય બેટા? મિશ્ર સ્વરૂપ. તમે જોયું પોઈન્ટ પછી 1 સંખ્યા હતી તો છેદમાં આપણે કેટલા લખ્યા? 10. પોઈન્ટ પછી 1 અને આ 2 સંખ્યા હતી તો છેદમાં કેટલા લખ્યા? 100. અને પોઈન્ટની પહેલાં જે ડાબી બાજુ સંખ્યા દેખાય છે એ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો એને આપણે ક્યાં લખીએ છીએ બાળકો? સાઈડમાં લખીએ છીએ. ક્યાં લખીએ છીએ? સાઈડમાં લખીએ છીએ. ઓકે. ચાલો હવે આપણે જોઈ લઈએ દાખલા નંબર 12. દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. ચાલો હવે તમને જે પ્લસ પહેલાંની સંખ્યા આવી છે ને બેટા, એ આપણી પૂર્ણાંક સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણાંક. અને પછીની જે સંખ્યા છે એ 4/10 કેટલા છે? 10. તો આનો જવાબ શું આવે બેટા? 3.4. શું જવાબ આવશે બેટા? 3.4. હવે એને એ રીતે આપણે લખવાનું છે, બરાબર છે. જો આ 3 એ પોઈન્ટ પહેલાંની સંખ્યા. હવે 4/10 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે બેટા? 1. પછી જુઓ આ જે પ્લસ પહેલાંની સંખ્યા છે એ પૂર્ણાંક કહેવાય પહેલાં. પછી જુઓ તો 1 અને 2 છેદમાં કેટલા છે બેટા? 100, એટલે એને 27 વંચાય 2 છે. પણ આપણી પાસે તો સાતડો એકલો છે, દશાંશમાં કોઈ સંખ્યા નથી. કાંઈ વાંધો નહીં, 0 મૂકી દો. ચાલો બરાબર છે. પછી છે 79, બરાબર છે. તો એ આપણી કઈ સંખ્યા કહેવાય બેટા? પૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર. તો 79. પછી 1 અને 2 તો કેટલી સંખ્યા હોવી જોઈએ? 2, જે આપણી પાસે છે જ તે. ઓકે. તો 79.83 એટલે કે 79.83, બરાબર છે. હવે જોઈ લો 4 પોઈન્ટ પછી 1 અને 2 સંખ્યા છે તો કેટલા આવે બેટા? 15. પછી 1 પછી કેટલી સંખ્યા છે? 1, તો 1.1, બરાબર. પછી 15.8/10 છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય? 1, એટલે અહીંયા જવાબ આવે 15.8. ઓકે. છેદમાં 10 હોય તો પોઈન્ટ પછી 1 સંખ્યા, છેદમાં 100 હોય તો પોઈન્ટ પછી 2 સંખ્યા. જે બધા દાખલા આપણે જોયા છે, બરાબર. તો આ વ્યવસ્થિત રીતે તમારે મારી સાથે પહેલાં એક વખત વિડીયો બેટા એમનેમ બાળકો જોઈ લેવાનો, બરાબર છે. પછી શું કરવાનું? શરૂ કરવાનું અને વિડીયો જોતો પણ જવાનો અને આપણી સ્વાપોથી પણ લખતી જવાની. એટલે એક વસ્તુ તમે 3 વાર કરશો. પહેલાં એકવાર વિડીયો જોઈ નાખશો, પછી પાછો વિડીયો જોતા જશો અને પૂરતા જશો. અને આ બધું જ છે એ પાછું આપણે વ્યવસ્થિત રીતે બધું જ પાક્કી નોટમાં પણ લખવાનું છે, બરાબર છે. એટલે આ એક વિડીયો તમે 3 થી 4 વખત જોશો અને કરશો એટલે પરફેક્ટલી આપણને સમજાઈ જશે. હવે બેટા પોઈન્ટવાળી જે સંખ્યા દશાંશ સંખ્યાઓ છે એને કઈ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાની ને ઉતરતા ક્રમમાં? તો ચડતા ક્રમમાં તમને ખબર છે પહેલાં કેવી સંખ્યા આવે? નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. એટલે પહેલાં નીચલું પગથિયું, પછી ધીરે ધીરે પગથિયા ચડતા જવાના. તો ચડતો ક્રમ છે એટલે પહેલું પગથિયું ચડીએ તો પહેલાં કેવી સંખ્યા આવે? નાની. હવે અહીંયા તમે જુઓ 6, 10, 9 અને 7 પોઈન્ટ પહેલાંની સંખ્યા આપેલી છે તો પહેલાં આપણે એને જ ધ્યાનમાં લેવાની. તો સૌથી નાના કયા છે બેટા? 6, પછી 7,
પછી 9 અને પછી 10. ચાલો, તો હવે પહેલાં 6 વાળી સંખ્યા લખીએ તો કે 6.24. બરાબર છે. પછી તો કે 6 પછી કઈ આવે બેટા? 7, તો 7.20. પછી 8 છે નથી, તો કે 9, 9.11. પછી 10.05. ચલો, જ્યારે આવી સંખ્યાઓ છે ત્યારે તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર. હવે અહીંયા તમે જુઓ તો પહેલાં કયું આવશે બેટા? 12, પછી 13, પછી 15 અને પછી 16. તો અહીંયા આપણે પહેલાં લખશું 12.34, પછી 13.29, પછી શું આવશે? 15.24, પછી 16.11. બરાબર છે? તમને દેખાય છે તમારી સ્ક્રીન ઉપર? સરસ. ચલો, એની પછી છે, જો બધી સંખ્યા સરખી છે, 5, 5, 5 અને 5. આવી ગયું. હવે શું કરવાનું? તો કે પોઈન્ટ પછી પહેલી સંખ્યા જોવાની, દશાંશવાળી. તો કઈ આવી? આ 0. તો 0 સૌથી નાના. બરાબર છે. પછી 0 પછી 2. બરાબર. 2 પછી તો કે 3. તો અહીંયા પણ 3 છે ને અહીંયા પણ 3 છે. એવું થાય ત્યારે એની પછીની સંખ્યા જોવાની. તો અહીંયા 0 છે ને અહીંયા 2 છે. ઓકે, એટલે પહેલાં કઈ આવશે બેટા? 5.03. બરાબર. પછી 0 પછી કઈ સંખ્યા? તો કે આ જોવાની. બરાબર. તો 5.23. ઓકે, હવે અહીંયા પણ 3 છે ને અહીંયા પણ 3 છે. એ પાછી બંને સરખી થઈ. તો શું કરશું? કાંઈ વાંધો નહીં. તો આપણે શું કરવાનું છે? હવે એની પછીની સંખ્યા જો. તો કે અહીંયા 0 છે ને અહીંયા કેટલા છે? 2. તો 0 નાના કહેવાય. તો અહીંયા પહેલાં કેટલા આવશે? 5.30 અને પછી 5.32. ચલો, હવે ગમે તે રીતે સંખ્યાઓ આવતી હોય આપણે એનો સરસ રીતે લખી શકીએ. હવે જો બધી સરખી છે, 11, 11, 11, 11 પાછું આવ્યું. તો હવે શું કરવાનું? પહેલાં પોઈન્ટ પછીની પહેલી સંખ્યા જોઈએ. તો આ 4 છે. ચલો, એ તો આ કેટલા છે બેટા? 3. ચાલો, 3 જોઈને લખી નહીં નાખવાના. અહીંયા પણ 3 છે. ચલો, બંને 3 3 થયા. તો હવે એની પછીની સંખ્યા જુઓ. તો અહીંયા 0 છે બેટા ને અહીંયા કેટલા છે? 4. તો પહેલાં શું આવશે? તો કે 11.30, પછી 11.34. ચાલો, એ થઈ ગયું. હવે અહીંયા પણ 4 છે અને અહીંયા પણ 4 છે. ચાલો, બંને 4 4 આવે. તો હવે એની પછીની સંખ્યા. તો કે આ 0 પહેલાં આવે ને 3 પછી આવે. તો શું લખવાનું? 11.40 અને 11.43. ચાલો, હવે બધી સંખ્યા જોઈએ તો 3, 3, 3 ને 3 સરખું થઈ ગયું. ચાલો, કાંઈ વાંધો નહીં. તો હવે એની પછીની પહેલી સંખ્યા તો 0. ચાલો, તો પહેલાં તો એ જ આવશે 3.08. પછી એકવાળી. બરાબર, એટલે કે 3.18. હવે તો કે અહીંયા પણ 8 છે ને અહીંયા પણ 8 છે. ઓકે, કાંઈ વાંધો નહીં. પછીની સંખ્યા જોઈએ તો આ 0 છે ને આ કેટલા છે? 1. તો 0વાળી સંખ્યા પહેલાં આવી જાય. તો 3.80, પછી 3.81. ઓકે, ચલો, હવે તમને ચડતા ક્રમમાં કઈ રીતે કરવાનું એ આવડી ગયું છે. હવે એની પછીનો દાખલો છે એ શું કહે છે? તમને ઉતરતા ક્રમમાં લખો. હવે જ્યારે ઉતરતા ક્રમની વાત કરે બાળકો, તો પહેલાં આપણે જ્યારે ઉતરીએ ને તો સૌથી ઊંચું પગથિયું પહેલાં આવે. એમ ધીરે ધીરે આપણે નાના નાના પગથિયે પહોંચીએ, ધીરે ધીરે આપણે નીચે ઉતરતા જઈએ. તો હવે શું કરવાનું? સૌથી પહેલાં આપણે કેવી સંખ્યા લઈશું બાળકો? મોટી. પછી એનાથી નાની, પછી એનાથી નાની, એમ આપણે આગળ વધશું. જેમ આપણે ચડતા ક્રમમાં આગળ વધ્યા હતા એ જ રીતે આપણે ધીરે ધીરે ઉતરતા ક્રમમાં પણ આગળ વધવાનું છે. બરાબર. પણ ઉતરતા ક્રમમાં ધ્યાન રાખવાનું છે કે પહેલાં મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની, એમ આપણે આગળ વધવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, હવે આપણે જોઈ લઈએ. તો પહેલાં મોટામાં કયું આવે? તો કે અહીંયા 12 છે, અહીંયા 10, 11 અને 8. તો સૌથી પહેલાં 12, પછી 11, પછી 10 અને પછી 8. તો અહીંયા શું લખશું આપણે? પહેલાં 12.21, પછી 11.44, પછી 10.52, પછી 8.31. ઓકે, ચાલો, હવે એની પછીની આપણે સંખ્યા જોઈએ. તો અહીંયા 19 છે, અહીંયા 17, 18 અને 16. તો સૌથી પહેલાં મોટી સંખ્યા. તો અહીંયા લખવાનું 19.81, પછી
18.81, પછી 17.93, પછી 16.61. જો આવું હોય ત્યારે તો કોઈ તકલીફ પડતી જ નથી, પણ જ્યારે બધી સંખ્યાઓ સરખી થાય ત્યારે પ્રશ્ન થાય છે, બરાબર ને? ચાલો તો જોઈ લઈએ. અહીંયા કેટલા છે? 0.13, અહીંયા 0.31, 0.32 ને 0.23. ઓકે, ચાલો તો પહેલાં બધી સંખ્યા સરખી છે એટલે એ હવે આપણે જવા દઈએ. તો પછીની પહેલી સંખ્યા અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે. ચાલો બંને જગ્યાએ 3 3 દેખાણા, તો એની પછીની જો અહીંયા 1 છે ને અહીંયા કેટલા છે બેટા? 2. તો પહેલાં કઈ સંખ્યા આવે? તો કે 0.32, પછી 0.31, પછી 0.23 અને 0.13. બરાબર છે? ચાલો પછી છે 5 પોઈન્ટ. બધી અહીંયા પોઈન્ટ પહેલાં બધે 5 5 5 જ આવે. ચાલો પોઈન્ટ પછી અહીંયા 2 છે બેટા, અહીંયા 1 છે એટલે એ તો નાના જ થઈ ગયા. અહીંયા 9 છે, અહીંયા પણ 9 છે એટલે 91 મોટા કે 92? તો કે 92. તો પહેલાં કેટલા લખવાના? 5.92, પછી 5.91, પછી 5.29 ને પછી 5.19. જોયું તમે? વારાફરતી એક 5.92, 5.91, 5.29 ને 5.19. હવે જોઈ લઈએ 4 4 4 ને 4 જવા દો. બરાબર? પહેલાં કઈ સંખ્યા આવશે? 3 વાળી, પછી 2 વાળી, પછી 1 વાળી, પછી 0. આ તો સરળ છે. ચાલો 4.32, પછી 4.22, પછી 4.12, પછી 4.02. ચલો હવે તમને તમારી સ્ક્રીન ઉપર ચડતા અને ઉતરતા ક્રમના પરફેક્ટ દાખલા દરેકે દરેક દેખાય છે બેટા. બરાબર? ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યાથી ધીરે ધીરે આગળ વધવાનું અને ઉતરતા ક્રમમાં પછી પહેલાં મોટી સંખ્યાને પછી ધીરે ધીરે આગળ વધવાનું છે. હવે આ વિડીયોની અંદર આપણે પાના નંબર 32 અને 33નો અભ્યાસ કર્યો છે. આ બંને પેજ અને એની આગળનું પણ આ ચેપ્ટરની અંદર જે કાંઈ પણ છે એ બધું જ આપણે પાકી નોટમાં પણ લખવાનું છે. હવે તમારે પાકી નોટ જ્યારે બતાવવા આવવાની હોય ત્યારે જે લાસ્ટ લેક્ચર સુધી ચાલેલું હોય ત્યાં સુધીનું કરેલું હોવું જોઈએ. અને તમે વારે વારે એક જ પ્રશ્ન નથી પૂછવાનો. જ્યારે પણ તમારી પાસે સ્વાપોથી કે નોટબુક ચેક કરવા, તો સ્વાપોથીની નોટબુક બંને મૂકવાની છે. નોટબુકમાં એક વાત યાદ રાખવાની, શું કરવાનું છે? તો કે જેમાં આકૃતિ દોરવાની નથી આવતી ને એ બધું જ આપણે પાકી નોટમાં લખવાનું છે. બરાબર? તો અહીંયા તમે આજે આપણે દાખલા નંબર 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 જોયો છે. જે રીતે સ્વાપોથી માપેલો છે એ જ રીતે આપણે આપણી પાકી નોટમાં પણ લખવાનો છે. બરાબર? હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે શું કરવાનું છે? તો કે સરવાળા, પોઈન્ટવાળી બાદબાકી, પછી પોઈન્ટવાળા સરવાળા બાદબાકીના જોડકા કરવાના છે. અને એની પછીના જે દાખલાઓ છે એનો કાંઈ આપણે અભ્યાસ કરવાનો રહેતો નથી. બરાબર? એટલે હવે પછીનો જે વિડીયો આવશે એ ખૂબ નાનો આવશે. બરાબર છે? એટલે એ વ્યવસ્થિત રીતે આપણે કરી લઈશું. બરાબર છે? તો ચાલો હવે આજે જે કાંઈ કરાયું છે એ પહેલાં એકવાર શાંતિથી પહેલાં વિડીયો જોઈ લેવાનો, પછી ફરીથી વિડીયો જોતો જવાનો, સ્વાપોથી પૂરી નાખવાની. પછી તો કે સ્વાપોથી જે તમે પૂરી છે એની એ જ વસ્તુ તમારે પાકી નોટમાં પણ લખી નાખવાની છે. બરાબર? હવે આની પછીનો એક નાનો એવો વિડીયોની અંદર આપણું 10મું પ્રકરણ પૂર્ણ થઈ જશે. બાળકો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. આપણા યુટ્યુબ લેક્ચર્સ મુકાય છે, એકવાર ન સમજાય તો 2-3 વખત સમજજો, કેમ કે આ વસ્તુ નેક્સ્ટ જ્યારે તમે 6ઠા 7મામાં પણ જરૂરી છે. તો કોઈ પણ વસ્તુ સ્કીપ કર્યા વગર વ્યવસ્થિત રીતે આપણા જે લેક્ચર્સ છે એનો તમે અભ્યાસ કરજો. સરસ રીતે યાદ રાખવાનું છે. હવે તમે પેનથી જ લખવાનો પ્રયત્ન કરો. હવે પેનથી જ લખવાનું છે. હું જ પુરાવું છું ને તમારે લખવાનું છે, તો એમાં કોઈ મિસ્ટેક થવાની સંભાવના રહેતી નથી. જેથી દરેકે પેનથી જ લખવાનું છે. જ્યારે તમને ચાલો હોમવર્ક કરીએ સ્વાપોથીમાં ઘરેથી કરવા આપીએ છીએ એ ભલે તમે પેન્સિલથી કરો, કેમ કે તમે એક ખોટું પડ્યું હોય તો ઇરેઝ કરી શકો. બરાબર? પણ આમાં તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જે મેં લખાયું છે એ બધું જ તમારે વ્યવસ્થિત રીતે પેનથી જ લખવાનું છે. આજે જે દશાંશ સંખ્યાઓ અને સત્તાંશ સંખ્યાઓ સમજાવી છે એ વ્યવસ્થિત રીતે સમજી લેશો. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો દશાંશ કહેવાય, અને પોઈન્ટ પછી જો 2 સંખ્યા હોય તો સત્તાંશ. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 લખાય, પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો છેદમાં 100 લખાય. આ રીતે દશાંશ સંખ્યાઓ અંકમાં, શબ્દમાં
પછી દશાંશ સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં, મિશ્ર સ્વરૂપમાં, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ દરેકનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.